નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? કયા લેક્ચરમાં એટલે કે જે આપણે લેક્ચર કમ્પ્લીટ કર્યો, કારણ કે 1 કલાક ઉપરનો લેક્ચર થઈ ગયો હતો, તો અમુક એક્ઝામ્પલ એમાં આપણે બાકી રહી ગયેલા હતા. બરાબર, એ જ એક્ઝામ્પલ આજે કન્ટિન્યુ કરશું. અને આપણો જે ટોપિક શરૂ હતો સદિશના લંબ ઘટકો, ટોપિક કયો શરૂ હતો? બોલ, સદિશના લંબ ઘટકો. એને આપણે આજના લેક્ચરમાં આગળ વધારશું. આ લેક્ચર જેટલા પણ લોકો જોઈ રહેલા હોય એ ધ્યાન રાખે, આગળનો લેક્ચર કમ્પ્લીટ કરી અને પછી જ આ લેક્ચર જોવાનું શરૂ કરવું. આગળના લેક્ચરનું ટાઇટલ છે સદિશના લંબ ઘટકો, એ કમ્પ્લીટ કરી નાખો. એના પછીના જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એ આજના લેક્ચરમાં છે. ચાલો ભાઈ, તો શું હતું ભાઈ ગયા લેક્ચરમાં આપણે જોયું હતું? શું શું જોયું હતું ફરી એકવાર છતાં એકવાર હું રિમાઇન્ડ કરાવી દઉં. આપણે જોયેલું શું હતું? બોલ, કે માની લો કે અહીંયા કોઈ એક સપાટી છે, ધ્યાનથી જો, માની લે કે અહીંયા કોઈ એક સપાટી છે, અહીંયા એક્સ અક્ષ છે, અહીંયા વાય અક્ષ છે, અને અહીંયા એક સદિશ છે આપણી પાસે એ. જો આ સદિશ એ હોય અને એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા હોય, એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો હોય? થીટા હોય. એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા હોય તો એનો નીચેની બાજુ જે ઘટક બનશે એને આપણે કહી દઈએ કોસ થીટા, અને ઉપરની બાજુ જે ઘટક બને એને આપણે કહી દઈએ છીએ સાઇન થીટા. આ વસ્તુ આપણે જોઈ. જે બાજુ થીટા હોય એ બાજુ શું લઈ લેવાનું? કોસ થીટા. થીટા ના હોય એ બાજુ શું રાખી દેવાનું તારે? સાઇન થીટા. અચ્છા, બરોબર. તો આ બાજુ આવી જશે એ કોસ થીટા, આ બાજુ આવી જશે એ સાઇન થીટા. પહેલી વસ્તુ આ હતી. બીજી વસ્તુ કઈ જોઈ હતી કે જો આ એને મારે દર્શાવવું હોય તો કેમ દર્શાવવું? તો જો આ એ કોસ થીટા છે, એક્સ દિશામાં છે તો આનું કહી દઉં એ એક્સ, એ સાઇન થીટા વાય ડાયરેક્શનમાં છે તો આનું કહી દઉં છું એ વાય. તો અહીંયા એક થઈ જાય છે એક એક્સ, બીજું થઈ ગયું અહીંયા એ વાય. તો ભાઈ એ એક્સ અને એ વાય અહીંયા આવેલા છે. તો જો મારે એ નેટને દર્શાવવો હોય તો એના માટેની રીત કઈ હતી? એ પરિણામી દર્શાવવાની રીત કઈ હતી? તો ભાઈ આ એક વેક્ટર, એક સદિશ તો બનશે એ એક્સ, અને આનું હું પેરેલલ શિફ્ટ કરી દઉં તો આ બની જાય એ વાય. તો અહીંથી હું દર્શાવી શકું એ વેક્ટર બરાબર એ એક્સ વેક્ટર વત્તા એ વાય વેક્ટર. અચ્છા, આ રીતના દર્શાવી શકીએ, કઈ વાંધો નહીં. એ એક્સ વેક્ટર વત્તા એ વાય વેક્ટર બરાબર પરિણામી સદિશ બની જશે એ વેક્ટર. તો આને આમ દર્શાવી શકીએ એ નેટ વેક્ટર બરાબર એ એક્સ. આ વેક્ટર તો શું દર્શાવે? બોલ, દિશા દર્શાવે. એ એક્સ ની દિશા ક્યાં છે? બોલ, એક્સ એક્સ અક્ષની દિશામાં. તો એક્સ અક્ષની દિશા માટે આપણી પાસે એકમ સદિશ કયો હતો? આઈ કેપ. તો આને લખી શકાય એ એક્સ આઈ કેપ, અને એ વાય ને વાય દિશાનો એકમ સદિશ હતો જે કેપ. તો આને લખી શકાય એ એક્સ આઈ કેપ અને એ વાય જે કેપ. તો અહીંથી એ નેટ વેક્ટર ને લખી શકીએ એ એક્સ બરાબર શું છે? બોલ, એ એક્સ બરાબર છે એ કોસ થીટા આઈ કેપ પ્લસ એ વાય માં કોણ આવી જશે? સાઇન થીટા જે કેપ. તો આ રીતના દર્શાવી શકીએ એ નેટ બરાબર. અને આજ આપણો આખા લેક્ચરનો મેઇન એમ હતો. એ નેટ ને આપણે શું કહીએ? એ કોસ થીટા આઈ કેપ પ્લસ એ સાઇન થીટા જે કેપ. જો બીજી એક વસ્તુ એ હતી, જો આ એનું મારે મૂલ્ય જોતું હોય, શું જોતું હોય? એનું મારે શું જોતું? બોલ, મૂલ્ય. એનું મૂલ્ય જોતું હોય તો મૂલ્ય કેમ મળી જશે? બોલ, તો ભાઈ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, કારણ કે બે એકબીજાને કહેવાય છે લંબ. yani એટલે કે આપણું જે આર નો ફોર્મ્યુલા હતો, આર નેટ નો, આર બરાબર શું હતો ફોર્મ્યુલા? લંબ હોય ત્યારે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, જે આપણે આગળ સદિશમાં જોઈને આ ફોર્મ્યુલા પરથી એ નેટ નું મૂલ્ય પણ મેળવી શકીએ. ચાલો, ક્લિયર છે? બોલ, આ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી. આના સિવાય પણ ઘણું ડિસ્કસ કર્યું હતું. આના સિવાય હતું કે ભાઈ 3 સદિશ હોય તો કેમ કરવાનું? આઈ જે કે કેમ કરવાના? કોઈ પણ સદિશનો ઝેડ એક્સિસ સાથેનો ખૂણો પૂછાઈ જાય, કોઈ પણ સદિશનો વાય એક્સિસ સાથેનો ખૂણો, કોઈ પણ સદિશનો એક્સ એક્સિસ સાથેનો ખૂણો પૂછાઈ જાય, આલ્ફા બીટા ગામા કઈ રીતના સોલ્વ કરવાના, આ બધી જ વસ્તુઓની ચર્ચા ગયા લેક્ચરમાં કરી હતી. આજના લેક્ચરમાં એક નાનકડા એક સહેલા એક્ઝામ્પલ થી આપણે શરૂઆત કરવા જઈ રહેલા છીએ. ભાઈ એકદમ બેઝિક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે તને. ધન એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો 10 મીટર પર સેકન્ડનું મૂલ્ય ધરાવતો કણનો વેગ કેટલો હશે? ચાલો ભાઈ, સદિશ સ્વરૂપ પૂછેલું છે, ધ્યાનથી સમજ. તને બે સદિશ આપી દીધા. ચાલો ફરીથી ભાઈ ગ્રાફની અંદર જશું. ગ્રાફ, નાના ગ્રાફ દોરવાનું શરૂ કરશું. ચાલો ધ્યાનથી જો શું આપ્યું સમજ ધ્યાનથી. તમે એક આવો ગ્રાફ આપી દીધો, અહીંથી થોડુંક એક્સ અને વાય, અને અહીંથી તને એક સદિશ આપી દીધો આ રીતના. આ રીતનું કઈક ફોર્મેશન છે. વેગ મને કેટલો આપેલો છે? 10 મીટર પર સેકન્ડ. ધન એક્સ અક્ષ સાથે આ રહ્યા, ધન એક્સ અક્ષ સાથે ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. ધન એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીના ખૂણે 10 મીટર પર સેકન્ડ વેગનું મૂલ્ય ધરાવતો કોણ છે? એનો વેગ 10 મીટર પર સેકન્ડ તો છે, તારે કેમાં કહેવાનો છે? સદિશમાં. ઓપ્શન જો તું સદિશના છે
તો મને ખબર છે આ 10 હોય તો નીચેની બાજુ કોણ આવી જાય બોલ cos થીટા આ બાજુ આવશે tan cos 60 અને આ બાજુ કોણ આવી જશે બોલ tan sin 60 જે બાજુ થીટા હોય એ બાજુ cos થીટા તો અહીંથી 10 cos 60 કેટલા થઈ જાય બોલ 1/2 તો આન્સર કેટલો આવી ગયો 5 મીટર પર સેકન્ડ આ બાજુનો વેગ થઈ ગયો 5 મીટર પર સેકન્ડ અહીંયા આવો 10 into sin 60 ની વેલ્યુ કેટલી √3/2 તો આ કેટલો વેગ થઈ ગયો બોલ 5 √3 મીટર પર સેકન્ડ તો આ વેગને દર્શાવી કઈ રીતના શકીએ જો ધ્યાનથી તો અહીંથી હું દર્શાવી શકું v વેક્ટર બરાબર vx i cap પ્લસ vy j cap આ બરાબર vx માં i cap vy માં j cap તો ભાઈ vx મને કેટલા મળી ગયા બોલ 5 મળ્યા તો આને હું દર્શાવી શકું 5 i cap પ્લસ 5 √3 j cap લો ભાઈ આ v વેક્ટર આવી ગયો 5 i cap plus 5 √3 j cap 5 i cap plus 5 √3 j cap ખતમ ચલો કેસો તો કઈ નહીં આમાં ચલો આગળ જઈએ હા દાખલા હવે ને ઓલો પેલો તો ખાલી પ્રેક્ટિસ હતી એ પેલો દાખલો ચલો p અને q ના મૂલ્યના બે બળ એક બિંદુ પર કાર્યરત છે અચ્છા અને તેમનું પરિણામી બળ r છે ઓકે p ની દિશામાં r નો ઘટક q જેટલો છે તો બે બળ વચ્ચેનો ખૂણો કેટલો હશે એક નંબર દાખલો છે ભાઈ એક નંબર ચલ ધ્યાનથી સમજો p અને q મૂલ્યના બે બળ એક બિંદુ પર કાર્યરત છે પેલે એવું આપ્યું એક બિંદુ પર બે બળ લાગે કયા કયા p અને q અચ્છા અને અમુક વસ્તુઓ ક્લિયર છે અહીંયા જો તેમનું પરિણામી બળ r છે p ની દિશામાં r નો ઘટક q જેટલો છે આ જે લાઈન છે ને આ લાઈન તારે ગોઠવવાની છે કેસમાં સાંભળ p ની દિશામાં r નો ઘટક q જેટલો છે તો બળ વચ્ચેનો ખૂણો કેટલો હશે બરોબર આ લાઈન ગોઠવવાની મતલબ કે કઈ દિશામાં જે બે કોઈ વસ્તુ નહીં આપેલી ખાલી એક વસ્તુ છે કે બે વચ્ચેનો એંગલ કેટલો છે કઈક થીટા કોની વચ્ચે p અને q વચ્ચે p સદિશ અને q સદિશ છે બે બળ છે એક બિંદુ ઉપર લાગે બેનો જે પરિણામી સદિશ છે r આર્યુ અને પરિણામી સદિશ r નો p ની દિશામાં ઘટક q જેટલો છે તો બે બળ વચ્ચેનો ખૂણો થીટા કેટલો હશે સમજીએ સેલો છે કે હું શું કહું છું ધ્યાનથી જોજે નાની નાની વસ્તુઓ છે ધ્યાનથી સમજ માન લે કોઈ એક બિંદુ ઉપર આ દિશામાં લાગી ગયું બળ q ઓકે અને હું કહી દઉં આ દિશામાં લાગી ગયું બળ p ચલો બરોબર તો ભાઈ બે બળ મેં લઈ લીધા અહીંયા ધ્યાનથી સમજ બે બળ મેં અહીંયા લઈ લીધા આ બળને મેં નામ આપી દીધું q આ બળને મેં નામ આપી દીધું p આ બળને શું નામ આપી દીધું p બરોબર આ બે બળ લાગતા હતા બે બળ વચ્ચેનો ખૂણો એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો મને આપી દીધેલો છે કેટલો થીટા હવે આ લાઈનને સેટ કરવાની છે જો પહેલી લાઈન તો સેટ થઈ ગઈ બે નો પરિણામી બળ કેટલું છે બોલ r બે નો પરિણામી સદિશ r છે p ની દિશામાં r નો ઘટક q જેટલો છે આ લાઈન સેટ કરવી અગત્યની છે હું એક કામ કરું સાંભળ આ બધી વસ્તુઓ સેટ કરવા માટે હું એક કામ કરું શું કામ કરું સાંભળ ધ્યાનથી થોડી વાર માટે સમજી લે હું એક કામ કરું છું અહીંયા આ જે p હતો ને p એનું પેરેલલ શિફ્ટ કરી શકું કે નહીં હા હવે કરી તો શકીએ p ને પેરેલલ શિફ્ટ બિલકુલ કરી શકાય તો એક કામ કરું હું આ જે p હતો એને હું પેરેલલ શિફ્ટ કરી દઉં અહીંયા વેક્ટરમાં અલાઉડ છે ને વેક્ટરમાં હા વેક્ટરમાં અલાઉડ છે પેરેલલ શિફ્ટિંગ મેં આ p ને અહીંથી અહીંયા પેરેલલ શિફ્ટ કર્યું ઓકે 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 સાંભળ જજો મેં આને પેરેલલ શિફ્ટ કર્યું અને અહીંયા મેં આવી લાઈન બનાવી દીધી અને મને ખબર છે કે આ જે લાઈન છે એ પણ કોના જેટલી છે p જેટલી જ છે કારણ કે p પેલા અહીંયા જતો પછી મેં પેરેલલ શિફ્ટ કરીને અહીંયા લીધો અચ્છા તો આ પણ p જ છે અને આ રહ્યો p અને q વચ્ચેનો ખૂણો થીટા p ને મેં પેરેલલ શિફ્ટ કરીને અહીંયા જવા દીધું જેવો p ને મેં પેરેલલ શિફ્ટ કરીને અહીંયા પહોંચાડ્યો હવે એક વસ્તુ સમજતું ધ્યાનથી જેવો p પેરેલલ શિફ્ટ થઈ અને અહીંયા પહોંચે એટલે આ તો ત્રિકોણની રીત બનવા લાગી કઈ રીત બનવા લાગી બોલો ત્રિકોણની જો તો આ p સદિશ નું શીર્ષ q સદિશ ની પૂછ અને અહીંથી q સદિશ નું શીર્ષ તો મને ખબર છે કે અહીંથી જો મારે ત્રિકોણની રીત બનાવવી હોય તો અહીંથી હું પરિણામી સદિશ બનાવી શકું કયો સદિશ બનાવી શકું પરિણામી સદિશ અને અહીંયા હું બનાવી દઉં આ પરિણામી સદિશ આ ઓય ચાલો આ બની ગયો શું મળી ગયો બોલ આપણો
પરિણામી સદિશ અને પરિણામી સદિશ મારો હશે આર. હા ભાઈ, આર વેક્ટર બની ગયું. અહીંયા શું બની ગયું બોલ? આર વેક્ટર. વેક્ટરની સાઇન વાંધો નહીં, રાખવી તો વાંધો નહીં, ના રાખો તો વાંધો નહીં. અત્યારે દાખલો સોલ્વ કરીએ છીએ આપણે. આ પી વેક્ટર, આ ક્યુ વેક્ટર. બરોબર, ચાલો. તો મને ખબર પડી કે અહીંયા પી વેક્ટર હતો, અહીંયા ક્યુ વેક્ટર હતો, બે વચ્ચેનો ખૂણો થીટા હતો. મેં પી ને પેરેલલ શિફ્ટ કરીને આ બાજુ મોકલ્યો. જેવો પી આ બાજુ ગયો તો અહીંયા ત્રિકોણ બનવા લાગ્યું. ત્રિકોણ ઉપરથી મારો પરિણામી સદિશ આવી ગયો આર. ઓકે, હવે કંઈક સોલ્વ થાય એવું બન્યું. જો સાંભળ ધ્યાનથી, હવે કંઈક સોલ્વ થાય એવું બન્યું. શું બન્યું સાંભળ. પી ની દિશામાં આર નો ઘટક, અરે આ પી છે, અરે પી 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 અહીંયા છે. જો આવ્યો પી. પી ની દિશામાં આર નો ઘટક, આર નો ઘટક મારે ક્યાં લઈ આવ્યો? નીચે લઈ આવું. આ પી ની દિશામાં આર નો ઘટક ક્યુ જેટલો છે. તો આર નો ઘટક કેવડો હશે મને કે તું? આર નો ઘટક હશે કેવડો બોલ? તો જો આર્યો આ પી સાથે કઈ ખૂણો બનાવ્યો તો આર નું તો આવડો ઘટક નીચે આવે કે નહીં? હે ભાઈ, મને ખબર છે. એટલે ભાઈ સાંભળ 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 સાંભળ. માન લે કે અહીંયા મને આર આપ્યો, અહીંયા શું આપ્યો? આર. તો આર નો નીચેનો ઘટક આવડો થાય જે આ લાઈન ને આ લાઈન સુધી પહોંચે, અને આ બાજુ આર નો ઘટક આવડો થાય જે આ લાઈન ને સમાંતર હોય. હે તો ભાઈ આ શું થઈ ગયા બોલ? આર ના ઘટક. તો મારે આર નો ઘટક ક્યાં લેવો? નીચે. તો મને ખબર છે કે આર નો ઘટક નીચે આવડો કંઈક બનશે. આ હશે આર નો ઘટક. આવડો ઘટક આર નો હશે. હા બિલકુલ, મેં નીચે એટલે લખ્યો કારણ કે ઉપર બધું ભેગું થઈ જાય. સમજે ને તને? આ ડોટ લાઈન ને પી વેક્ટર ને આર વેક્ટર, એટલે મેં થોડુંક નીચે નાખ્યું. બનશે તો આ લાઈન ઉપર જ. તો અહીંયા બની ગયો આર નો ઘટક. તો આ જે પી ની દિશામાં જો આ આર નો પી ની દિશામાં જે ઘટક છે, આર નો પી ની દિશામાં જે ઘટક છે એ કોના જેટલો છે? ક્યુ જેટલો છે. તો મને ખબર પડી ગઈ બાળકો કે આ જે લાઈન છે એ કોના બરાબર છે? આ ક્યુ બરાબર છે. હા બરોબર ભાઈ, મતલબ કે આ જે ક્યુ હતો ને, આર નો નીચેનો ઘટક આ ક્યુ જેવડો છે, આ ક્યુ જેવડો. ઓકે બરોબર ભાઈ. અચ્છા, બીજી એક વસ્તુ હજુ જો, મસ્ત એકદમ. મને ખબર છે, જોજે ધ્યાનથી, આ આખું કેટલું થઈ ગયું બોલ? ક્યુ. આ જે પી યાદ છે ભાઈ? આપણને યાદ છે. શું યાદ છે? હું એક થોડુંક તને બતાવું, ધ્યાનથી સમજ. એક નાનકડી વસ્તુ ધ્યાનથી સમજ. અહીંયા શું બતાવું? જો અહીંથી એક ડોટ લાઈન બનાવી દઉં. આ બાજુ એક ડોટ લાઈન બનાવી દઉં. તો મને ખબર છે કે જો આ ને આ તો બરાબર થઈ ગયા. પી 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 પી, આ તો પી આઈ પી. આ બે તો બરાબર થઈ ગયા. તો હવે તું એક વસ્તુ સમજ. આ ઘટક જો ક્યુ હોય, આ ઘટક કેટલો હોય? ક્યુ. તો ક્યુ નો નીચેનો ઘટક કયો બને? ક્યુ કોસ થીટા. તો મને ખબર પડી ગઈ કે જો ભાઈ આટલી લાઈન છે આ તો કોના બરાબર છે? પી બરાબર, પી સદિશ બરાબર. અને આ ક્યુ નો કયો થીટા બને? કોસ થીટા. તો આ જે ક્યુ કોસ થીટા. તો આ બે ઉપરથી હું એક લાઈન લખી શકું અહીંયા કે પી પ્લસ ક્યુ કોસ થીટા બરાબર ક્યુ. તો અહીંથી હું શું લખી શકું? પી પ્લસ ક્યુ કોસ થીટા બરાબર ક્યુ. બસ કેસ સોલ્વ થઈ ગયો ભાઈ. આ આખા ઇક્વેશન ને સોલ્વ કરી લે, તને કો થીટા નું મૂલ્ય મળી જશે. કામ થઈ ગયું, ખતમ. યાદ રાખજે, આ ક્યુ છે બાળક, આ થીટા છે. મારે થીટા મેળવવો, ઇક્વેશન સોલ્વ કરી લો, કામ ખતમ. ભાઈ આટલું સમજવાનું હતું મેજર ઇશ્યુ કે અહીંયા કઈ રીતના સોલ્વ કરવાનું. બાકી આગળનું તો તું આરામથી કરી લઈશ, કોઈ કેસ નથી. છતાંય કરવું હોય તો જોઈ ધ્યાનથી. શું થશે અહીંથી બાળક? ક્યુ કોસ થીટા બરાબર શું થઈ જશે બોલ? ક્યુ માઇનસ પી. તો અહીંથી કોસ થીટા બરાબર શું થશે બોલ? ક્યુ માઇનસ પી અપોન ક્યુ. તો અહીંથી આ કેસમાં કોસ થીટા બરાબર શું લખી શકીએ? ક્યુ બાય ક્યુ, 1 માઇનસ પી અપોન ક્યુ. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું બોલ? 1 માઇનસ પી અપોન ક્યુ. કોસ થીટા ની જગ્યાએ શું લખી શકીએ? કે એવું લખી શકીએ કે આ હજુ વધારે વ્યવસ્થિત સોલ્વ થઈ જાય. શું લખી શકીએ? કામ કરો. કોસ થીટા ની જગ્યાએ જો એક બીજી વસ્તુ, તને થીટા મળ્યો તો થીટા બરાબર અહીંથી એક બીજું ફોર્મેશન એ પણ બને. થીટા બરાબર કોસ ઇનવર્સ 1 માઇનસ પી અપોન ક્યુ મળે કે નહીં? પણ એવું ક્યાંય તને ઓપ્શનમાં આપેલું નથી, એ પણ જોતું જવાનું. તો કોસ થીટામાં બીજું કંઈક સોલ્વ કરવું પડશે. હું એક કામ કરું, કોસ થીટાની જગ્યાએ શું લખી શકું? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. આપણે બેઝિક મેથ્સમાં આગળ જોયું હતું. તો અહીંયા હું લખી શકું, શું થઈ ગયું? ચાલો, કોસ થીટાની જગ્યાએ શું લખી શકું? 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી બાય ક્યુ. હા બરાબર છે. તો અહીંથી બે બાજુથી 1 1 તો બે બાજુ શું છે? 1 માઇનસ 1 માઇનસ, તો બે બાજુથી -1 એડ કરી દે, 1 1 ગયા. તો અહીંથી શું આવી જશે બોલ? 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ પી અપોન ક્યુ.
થઈ ગયું. તો અહીંથી સાઇન સ્ક્વેર, હવે તો સોલ્વ કરવાનું છે ભાઈ, હવે તો કમ્પ્લીટ થઈ ગયું. p અપોન 2q અને અહીંથી થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઇનવર્સ. શું થઈ ગયું? થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઇનવર્સ p upon 2q ની પાવર 1/2. This is your answer. 2 sin inverse p upon, ખબર પડી ગઈ ને? આ sin સ્ક્વેર થીટા બાય 2 હતા, એના sin થીટા બાય 2 બનાવી તો આ શું છે? p upon 2q ક્યાં વયા જાય? વર્ગમૂળમાં, એટલે 1/2 ઘાત. પછી થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ થઈ ગઈ અને થીટા બરાબર 2 ઉપર આવી ગઈ. 2 sin ઇનવર્સ p upon 2q 1/2. તો હો 2 sin ઇનવર્સ 2 sin આર્યો 1/2 ઘાત સાથે. ચલો કમ્પ્લીટ, લો આવી ગયો આન્સર. સારો દાખલો હતો ભાઈ, વ્યવસ્થિત દાખલો હતો. મેથ્સ અને ફિઝિક્સ ને બધું મિક્સ કરી દીધું. ચલો આગળમાં જઈએ. આપેલ આકૃતિમાં સદિશ OA વેક્ટર, OB વેક્ટર અને OC વેક્ટરના મૂલ્ય સમાન છે. x અક્ષ સાથે OA વેક્ટર પ્લસ OB વેક્ટર માઇનસ OC વેક્ટરની દિશા શું હશે? ચાલો શું આપવાનું કીધું? OA વેક્ટર, OB વેક્ટર અને OC વેક્ટર માં આ સંબંધ છે. આની આપણે શું મેળવવાની છે? દિશા. મૂલ્ય નહીં, દિશા મેળવું. કાર નાખીએ ભાઈ, કોઈ કેસ નહીં, આરામથી થઈ જાય. tan થીટા દેખાય, tan થીટા દેખાય, થઈ જાય. તો ચાલો પેલા તો છે ને આ સંબંધ મેળવવો પડશે, પછી એની દિશાની વાત કરશું. અને સંબંધ મેળવવા માટે પેલા મારે સદિશ મેળવવા પડશે. તો હું શું કહું છું? બોલ ધ્યાનથી જો. પેલા હું લખું છું OA વેક્ટર. OA વેક્ટર બરાબર મને એક વસ્તુ કીધી, બધાના મૂલ્ય સમાન છે. હું બધાના મૂલ્ય ધાર લઉં છું d. આનું મૂલ્ય પણ d, આનું મૂલ્ય પણ d, આનું મૂલ્ય પણ d. બધાના મૂલ્ય કેટલા ધાર લઈએ? d. અચ્છા ચલો બધાના મૂલ્ય d ધાર લીધા. OA વેક્ટર બરાબર, ચાલો આ OA વેક્ટર. OA વેક્ટર બરાબર શું લે? તો કે ભાઈ બે બાજુ x માં એનો ઘટક આવશે, y માં એનો ઘટક આવશે, બે બાજુ મૂલ્ય તો કેટલું છે? d. તો d હું અલગ કોમન લઈ લઉં. હવે ધ્યાનથી સાંભળ, એનો એક ઘટક તો આ બાજુ આવશે, કોણ? cos થીટા. તો ભાઈ અહીંયા આવશે cos 30 i cap. શું આવશે બોલ? cos, અહીંયા આવશે cos 30 i cap. અહીંયા આવી જાય cos 30 i cap ને આ બાજુ કોણ આવશે બોલ? પ્લસ sin 30 j cap. અચ્છા આને સોલ્વ કરતા જઈએ સાથે સાથે. જો તો અહીંયા આવશે d cos 30 કેટલા થઈ જાય મને ખબર છે? √3/2. તો આ થઈ ગયા √3/2 i cap પ્લસ થઈ જશે sin 30. sin 30 એટલે કેટલા? 1/2 j cap. ચલો ભાઈ આ કોણ થઈ ગયો બોલ? OA વેક્ટર. OA વેક્ટર નું કામ પૂરું. હવે કોણ આવશે? OB વેક્ટર. ચલો OB વેક્ટર કેટલા થશે બોલ? તો મૂલ્ય તો d હું કોમન લઈ લઉં. હે મૂલ્ય તો d આપેલું છે, બેઠે બેઠું કોઈ કેસ નહીં. તો મૂલ્ય d આવી ગયું. ચલો હવે B વેક્ટર અહીંયા છે, આવ્યો. B વેક્ટર અહીંયા છે, આવ્યો અહીંયા. તો આ બાજુ તો કોણ બનશે? cos થીટા. તો ભાઈ અહીંયા આવશે cos 60 i cap. cos 60 i cap. હવે ધ્યાનથી જો, આ બાજુ cos 60 i cap અને b નો આ બાજુનો ઘટક, નીચેની બાજુનો ઘટક કેવો હોવાનો છે? sin 60. અને sin 60 ની વેલ્યુ કેવી થવાની છે? નેગેટિવ. કારણ કે નીચેની બાજુ છે ને, તો માઇનસ j cap લાગશે. તો માઇનસ sin 60 j cap. મેં ડાયરેક્ટ માઇનસ લઈ લીધા, નહીતર શું થાય? માઇનસ j cap, પ્લસ માઇનસ માઇનસ થવાનું છે, લે જ છે. તો અહીંથી d એમને રાખી દઉં 12 કોમન. અહીંથી cos 60 ની વેલ્યુ કેટલી થશે બોલ? આ બાજુ cos 60 વેલ્યુ કોની છે? cos 60. cos 60 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1/2. ખબર પડે ને? તો અહીંથી 1/2 i cap થઈ ગયા, માઇનસ sin 60 કેટલા થઈ ગયા? √3/2 j cap. ચલો બરોબર, આ OB વેક્ટર મળી ગયો. હવે કોણ જોતો બોલ? OC વેક્ટર. ચલો OC વેક્ટર કેટલો થશે? તો OC વેક્ટરમાં એક તો મને દેખાય cos 45 આ બાજુ આવવાનું અને માઇનસ થઈ જશે, માઇનસ i cap. તો અહીંથી d હું લઈ લઉં છું કોમન. અહીંયા મને મળવાનું માઇનસ cos 45 ડિગ્રી i cap, માઇનસ i cap આવી ગયા, પ્લસ sin 45 પ્લસ y માં જાય છે તો j cap. મતલબ કે અહીંથી મને મળવાના d માઇનસ 1/√2 i cap પ્લસ 1/√2 j cap. લો બાળકો, આ મને મળી ગયા OA વેક્ટર, OB વેક્ટર અને OC વેક્ટર. ચલો ભાઈ OB OC, OA OB OC કમ્પ્લીટ. હવે સંબંધ પર જઈએ. સંબંધ શું આપેલો છે બોલ? ત્રણેય વચ્ચેનો. એનું કહેલું છું R વેક્ટર. છેલ્લે મળવાનો તો R વેક્ટર. R વેક્ટર બરાબર OA વેક્ટર પ્લસ OB વેક્ટર માઇનસ OC વેક્ટર. મેળવવાનું શું થયું? OA વેક્ટર પ્લસ OB વેક્ટર માઇનસ OC વેક્ટર. OA વેક્ટર પ્લસ OB વેક્ટર માઇનસ OC વેક્ટર. આ મેળવવાનું છે. તો કરીએ શરૂ બાળકો. d હું કેવા લઈ લઉં છું? બધામાંથી કોમન. d હું બધામાંથી લઈ લઉં કોમન. ચાલો તો કેમ કરશું સોલ્વ? ધ્યાનથી સાંભળ.
આઈ કેપ સોલ્વ કરશું, જે કેપ સોલ્વ કરશું. એટલે પેલા એક્સ દિશામાં ને પછી વાય દિશામાં. ગયા લેક્ચરમાં આપણે આવા દાખલા કરેલા છે. તો મને ખબર છે પેલા તો OA વેક્ટરમાં આઈ કેપ કેટલો આવે, તો મને ખબર છે કેટલો આવે, √3/2 પ્લસ 1/2 પ્લસ 1/2. હવે આવશે માઇનસ, હવે આવશે કોણ, માઇનસ. હવે આવશે માઇનસ -1/√2, માઇનસ માઇનસ પ્લસ 1/√2. આ થઈ જશે આઈ કેપ પ્લસ. હવે જે કેપ નો વારો કરીએ. જે કેપ માં પેલા કોણ આવે છે, 1/2, તો અહીંયા 1/2. પછી કોણ આવે છે બોલ, હવે પ્લસ આવવાના. અહીંયા OA પ્લસ છે પણ અહીંયા માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ -√3/2. અને અહીંયા પ્લસ માઇનસ પાછા માઇનસ, તો -1/√2. આ બની જશે જે કેપ, બ્રેકેટ ક્લોઝ. આ સોલ્વ કરીને કામ પૂરું, આર વેક્ટર મળી જશે. તો અહીંથી આર વેક્ટર બરાબર અહીંયા ડીએમ ને રાખું છું એને બ્રેકેટ. અહીં નીચે એલસીએમ લઈ લઉં હું 2 નો. કેટલું એલસીએમ લઈ લઉં, 2. તો ઉપર શું આવશે બોલ, √3 પ્લસ 1 પ્લસ √2, √2 into √2. ચલો આ આખે આખું શું થઈ ગયું બોલ, આઈ કેપ પ્લસ. અહીંયા શું આવશે બોલ, અમે અહીંયા પણ એલસીએમ કેટલાથી લઈ લઉં, 2 થી. તો ઉપર આવશે કેટલા, 1 માઇનસ √3 માઇનસ √2. આ કોણ થઈ ગયું, જે કેપ. ચલો આ થઈ ગયા આઈ કેપ, જે કેપ. હવે ધ્યાનથી જો બાળક, હું શું કહું છું, આ આર વેક્ટર છે, આર વેક્ટર ડી ની અંદર મલ્ટીપ્લાય કરી દે તો કઈ વાંધો નથી. ડી ની અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો આ આર વેક્ટર બરાબર શું થાય બોલ, આર એક્સ આઈ કેપ પ્લસ આર વાય જે કેપ. આવું થાય કે નહીં, હા બિલકુલ ભાઈ. આ આખો આર વેક્ટર છે, આ શું છે, આખો આર વેક્ટર. આર વેક્ટર બરાબર શું લખી શકીએ બોલ, આર એક્સ આઈ કેપ આર વાય જે કેપ. હા તો એનો મતલબ આઈ કેપ સાથે આ આખું શું છે, આર એક્સ, અને આ જે કેપ સાથે આખું શું છે, આર વાય. મને ખબર છે દિશા કેમ મળે, જે કોઈ પણ પરિણામી સદિશ હશે, જે કોઈ પણ પરિણામી સદિશ હશે આર વેક્ટર, એની દિશા મેળવવાનું મારી પાસે ફોર્મ્યુલા છે, બરોબર, tan θ = r/rx. યાદ કર આપણે વેગમાં મેળવ્યું હતું, વેગ હોય તો vy/vx, બળ હોય તો fy/f, અને પરિણામી સદિશ હોય તો ry/rx. તો મારે tan θ જોતો, તો હું અહીંયા શું કરીશ, સાંભળ ધ્યાનથી, માર્કા બદલાઈ નાખું, અલગ અલગ દેખાય થોડું, હે કલર બદલાઈ નાખ્યો, બરોબર કયો રાખશું, આ રાખી દે. ચલો તો અહીંથી હું કહું છું tan θ = ry/rx. અચ્છા ચલો, તો ry/rx પુટ કરી દે. આ ડી ની અંદર મલ્ટીપ્લાય કરી દીધો. ry આ છે, જો ry કોણ છે, ry જે મારી પાસે d ઇન્ટુ ry જે મારી પાસે d ઇન્ટુ 1 માઇનસ √3 માઇનસ √2/2. આ ry છે. નીચે rx મારી પાસે કેટલા છે બોલ, rx જે મારી પાસે 1 પ્લસ, એ તો બધા પ્લસ જ છે તો પ્લસ લખું, પ્લસ √2/2. આ છે ભાઈ. અહીંયા જે મને મળી ગયું આ બરાબર અહીંયા રાખી દઉં, સારું લાગે. બરાબર કોના બરાબર છે, tan θ બરાબર. આ વેલ્યુ મળી. ઉપરની જે dd ગયા, 2 ગયા, તો અહીંથી θ = tan ઇન્વર્સ. ઉપર શું બચ્યું, 1 માઇનસ √3 માઇનસ √2 ડિવાઈડ બાય 1 પ્લસ √3 પ્લસ √2. ખતમ. આવો ઓપ્શન દેખાય છે તને, હા છે 1 માઇનસ √3 માઇનસ √2 upon 1 પ્લસ √3 પ્લસ √2, ઓપ્શન નંબર 1. This is your correct answer. કમ્પ્લીટ કે નહીં બોલ, સારો દાખલો હતો. આવા દાખલા જ્યારે પૂછાય ને તો આમાં વસ્તુઓ એ નહીં હોતી સોલ્વ થશે, સોલ્વ તો થઈ જ જાય. સોલ્વ થાય ના થાય પ્રશ્ન એ છે કે આવા દાખલાની આપણે કેટલી પ્રેક્ટિસ કરેલી છે, અને આવા દાખલા જ્યારે આપણે પ્રેક્ટિસ કરી રહેલા હતા ત્યારે કેટલા ક્વોન્ટિટીમાં આપણે પ્રેક્ટિસ કરી છે કે દાખલો શોર્ટમાં શોર્ટ મેથડથી થઈ જાય. આટલો ટાઈમ તારી પાસે બિલકુલ અહીંયા નહીં હોવાનો, હે સ્પેશિયલી ફોર પ્લસ માઇનસ સિલી મિસ્ટેક્સ. તો એના માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ એ છે કે એકદમ મિસ્ટેક જે છે એ ઓછામાં ઓછી થવી જોઈએ ને, એના માટેનો રસ્તો છે મેક્સિમમ પ્રેક્ટિસ થવી જોઈએ આવા દાખલાઓની, બરાબર. પછી વધારે સ્યુટેબલ છે અને એક્ઝામમાં સોલ્વ કરવા, નહીતર આમાં ટાઈમ વધારે લાગી જશે. ચલો આગળ જઈએ. ચલો ભાઈ, 3 સદિશ OP, OQ, OR દરેકનું મૂલ્ય એ છે. વાહ ભાઈ, મૂલ્ય દરેકનું એક આપી દીધું. જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્યરત છે. આ 3 સદિશના પરિણામી સદિશ a √x છે, તો x નું મૂલ્ય કેટલું હશે?
કે શું છે સમજ ધ્યાનથી. ત્રણ સદિશનો પરિણામી સદિશ જોતો મારે. ત્રણ સદિશનો શું જોતો? પરિણામી સદિશ. કેમ મેળવશું? સાંભળ. બધાના મૂલ્યો તો સમાન આપ્યા. આ સદિશને થોડા બહાર લઈ આવીને લખું. આ સદિશને થોડા બહાર લઈ આવીને લખું તો આ સદિશને આમ લખી શકાય. જોતો ધ્યાનથી. સદિશને બહાર લઈ આવીને લખીએ. જોતો ધ્યાનથી. સદિશને બહાર લઈ આવીને લખું તો મને એટલી ખબર છે, એક સદિશ મારી પાસે છે આ બાજુ, એક સદિશ મારી પાસે છે ઉપરની બાજુ, અને એક સદિશ છે મારી પાસે અહીંયા નીચેની બાજુ. બરાબર? આ રીતનો કંઈક મને આકૃતિ આપેલી છે. જે વેક્ટર છે એમાં આ વેક્ટર મને ખબર છે પી છે, આ વેક્ટર મને આપેલો ક્યુ, આ વેક્ટર મને આપેલો છે આર, અને અહીંયા ખૂણો મને આપી દીધો 45 ડિગ્રી, અને આ બે વચ્ચેનો એંગલ છે 90 ડિગ્રી. આવું મને કંઈક આપેલું છે. બધાનું મૂલ્ય સમાન છે. કેટલું? એ. હવે પ્રોબ્લેમ શું થાય? સમજ ધ્યાનથી. પ્રોબ્લેમ શું થાય? પી વેક્ટરનો મને કોઈ પ્રશ્ન નથી. પી વેક્ટરનો મને કોઈ પ્રશ્ન નથી. પી વેક્ટર બરાબર શું લખી શકું? બોલો. પી વેક્ટર બરાબર મને ક્લિયર આપેલું છે કે ભાઈ પી નું મૂલ્ય કેટલું છે? એ. અને પી કઈ દિશામાં છે? એક્સ દિશામાં છે. તો અહીંથી હું લખી શકું એ આઈ કેપ. ખતમ. ક્યુ નો મને કોઈ કેસ નહીં. ક્યુ વેક્ટર નો કોઈ કેસ નહીં. મૂલ્ય કેટલું? એ વાય દિશામાં છે તો જે કેપ. પ્રોબ્લેમ છે આર વેક્ટર નો. આર વેક્ટર બરાબર શું છે? પછી એમાં સોલ્વ થઈ જશે. તો હું શું કહું છું? સાંભળ ધ્યાનથી. હું શું કહું છું? ધ્યાનથી જો. મારે આર વેક્ટર સોલ્વ કરવો તો મને ખબર છે કે આર વેક્ટરના કેટલા ઘટક બનવાના? બે. એક આર નો ઘટક ક્યાં બની જવાનો છે ભાઈ? ઉપરની બાજુ. અને એક આર નો ઘટક ક્યાં બની જવાનો છે? નીચેની બાજુ. આમાં તો કોઈ કેસ નહીં. આ તો બધાને ખબર છે. કયો 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 ઘટક બનવાનો? બોલ. તો મને ખબર છે આર નો ઉપરની બાજુ ઘટક બનશે cos 45, નીચેની બાજુ ઘટક બની જશે sin 45. અચ્છા, તો આર વેક્ટર બરાબર શું લખી શકું? બોલ. તો આર વેક્ટર બરાબર મને ખબર છે ઉપર આર નો cos 45, તો મને ખબર છે અહીંયા બનવાનું છે આર cos 45 આઈ કેપ, અને નીચેની બાજુ બનવાનું છે આર sin 45 જે કેપ. અને મને ખબર છે કે આ માઇનસ જે કેપ જે નેગેટિવ ડાયરેક્શનમાં, તો અહીંયા માઇનસ આર લખ્યું. તો મારી પાસે આર વેક્ટર નું મૂલ્ય કેટલું આવી ગયું? બોલ. આર બાય, અને આર નું મૂલ્ય મને આપી દીધું ભાઈ. એક જ મિનિટ. આર નું મૂલ્ય મને એ આપી દીધું. તો આર બરાબર એ. તો મને ખબર છે આ કેટલું મળવાનું? એ, અને cos 45 એટલે a બાય √2 આઈ કેપ માઇનસ a બાય √2 જે કેપ. હા, બરોબર ભાઈ. આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયા? બોલ. a બાય √2 આઈ કેપ માઇનસ a બાય √2 જે કેપ. ઓકે, નો પ્રોબ્લેમ. હવે વસ્તુ શું જોવાની તારે? આનો મતલબ એ થઈ ગયો, સાંભળ ધ્યાનથી બાળક, કે આ બાજુ એક તો મૂલ્ય કેટલું હતું? એ પહેલેથી હાજર હતું પી નું, પ્લસ આનું કેટલું મૂલ્ય આવી ગયું? a બાય √2. તો એક સદિશ આ બાજુ બની ગયો, એક સદિશ આ બાજુ બની ગયો a પ્લસ a બાય √2. કયો સદિશ બની ગયો? a પ્લસ a બાય √2. એક તો a પ્લસ a બાય √2. ઉપરનો સદિશ કેમ બનશે? આ જો, આ q છે અને આ r sin 45. આ બે સમાન દિશામાં હતા તો સરવાળો આ બે કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં હોય તો શું થઈ જાય? બાદબાકી થઈ જાય ભાઈ. અહીંયા શું થઈ જાય? બાદબાકી. કેમ બાદબાકી થઈ ગઈ? સાંભળ ધ્યાનથી. આ ક્યુ વેક્ટર છે, આ આર sin 45. મને ખબર છે બે માંથી મોટું કોણ છે? તો ખબર પડી ગઈ ને ભાઈ. આ આર હતો, આ બાજુ આર cos 45, તો આ બાજુ કોણ આવ્યું? આર sin 45. સમજ્યા ધ્યાનથી? તો મને ખબર છે કે ક્યુ અને આર sin 45 બે માંથી વધારે કોણ હશે? ક્યુ વધારે હશે, કારણ કે ત્રણેયના મૂલ્ય કેટલા હતા? એ અને આનું તો ખાલી એનો ઘટક આ બાજુ આવ્યો, તો એ વધારે હશે, એનો ઘટક નાનો હશે. તો ક્યુ વધારે છે, આર sin 45 નાના છે. તો મતલબ કે બેનો પરિણામી સદિશ ક્યાં આવી જવાનો છે? બેનો પરિણામી સદિશ ઉપરની બાજુ આવી જવાનો છે. બેનો પરિણામી સદિશ, આ બેનો પરિણામી સદિશ ક્યાં આવી જવાનો? ઉપરની બાજુ, અહીંયા આવી જવાનો. અને એનું મૂલ્ય કેટલું થશે? બોલો. એનું મૂલ્ય કેટલું થશે? એનું મૂલ્ય થઈ જશે, કારણ કે ક્યુ નું મૂલ્ય કેટલું છે? a, અને આનું મૂલ્ય કેટલું? a બાય √2. તો a માઇનસ a બાય √2 આ બાજુના સદિશનું મૂલ્ય થઈ જવાનું. હે ભગવાન, સાંભળ ધ્યાનથી. આને હું આમ પણ લખી શકતો તો ડાયરેક્ટ. સાંભળ ધ્યાનથી. આને હું ડાયરેક્ટ પણ લખી શકતો તો, કોઈ કેસ નતો. કેમ ખબર પડી યાર? બોલ. તો અહીંથી પ્લસ માઇનસ કરી નાખ. શું કરી નાખ? પ્લસ માઇનસ. તો આ ત્રણ નો સરવાળો કરી નાખ. તો હું એ કહી દઉં પરિણામી સદિશ બરાબર, પરિણામી સદિશ બરાબર, જો તું આઈ કેપ ને ભેગા કરી દે. આઈ કેપ ને ભેગા કરતો અહીંથી શું આવ્યું? બોલ. a પ્લસ a બાય √2 આઈ કેપ થઈ ગયું કે નહીં? પ્લસ હવે આને ભેગા કર. શું થઈ ગયું? a માઇનસ a બાય √2 જે કેપ. કરી શકતો તો ભાઈ ડાયરેક્ટ આવી ગયું ભાઈ, પણ સમજાવવું જોઈએ ને, મજા. હે, તો મેં શું કીધું? બોલ. આર હતો, આર નો એક ઘટક આવ્યો આ બાજુ,
આ બાજુ આવ્યો તો p ની સાથે મળી ગયો તો બે નો થઈ ગયો સરવાળો એક ઘટક આવ્યો નીચેની બાજુ તો આ બે તો વિરુદ્ધ થઈ ગયા તો બે ની થઈ ગઈ બાદબાકી a - a/√2 હવે તું ધ્યાનથી જો આ j કેપ અને આ i કેપ આવે આ i કેપ અને આ j કેપ આવ્યા અને આ શું છે બોલ પરિણામી સદિશ આ શું છે પરિણામી સદિશ તો મારે હવે પેલા કેટલા સદિશ હતા 3 હવે કેટલા થઈ ગયા 2 જાજો આ બે નો સરવાળો કરી અને આ બે માંથી એક બનાવી નાખો અને નીચેની બાજુ જે ઘટક આવ્યો તો એનો માઈનસ કરીને એક ઘટક બનાવી નાખો તો હવે મુખ્ય બે ઘટક મારી પાસે છે a + a/√2 a - a/√2 અને મારે બે નો શું મેળવી લેવો પરિણામી સદિશ જે આ બાજુ મળવાનો છે મને અહીંયા મળશે મને r નેટ r નહીં r નેટ પરિણામી સદિશ તો પરિણામી સદિશનું મૂલ્ય આ કેસમાં કેટલું થશે બોલો તો ભાઈ પરિણામી સદિશ મેળવતા તો આવડે આપણને હે પરિણામી સદિશ મેળવતા તો આપણને આવડે શું કરવાનું અંડર રૂટ मतलब आ जो मानी ले के परिणामी सदिश નું કઈક નામ આપી દઈએ ભાઈ શું નામ આપવું બોલ p નામ તો આપેલું છે r આપેલું છે a આપી દો a આપેલું છે b આપી દો ચલ b વેક્ટર આ શું છે b વેક્ટર તો મને ખબર છે કે ભાઈ પરિણામી સદિશ b વેક્ટર બરાબર શું હોય ax i cap plus ay j cap હા ભાઈ i cap ને j cap છે તો b નું મૂલ્ય મને કેમ મળે બોલ અંડર ધ રૂટ ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર તો આ બે નો સ્ક્વેર કરી રૂટ કરતા કામ ખતમ તો અહીંથી b બરાબર પરિણામી સદિશ મળી ગઈ ધ્યાનથી જોજી પરિણામી સદિશ b બરાબર શું થશે બોલ અંડર રૂટ પહેલો સદિશ કોણ છે a + a/√2 સ્ક્વેર પ્લસ a - a/√2 સ્ક્વેર તો અહીંથી b બરાબર ચલો હળવે સોલ્વ કરો ટીક 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 a સ્ક્વેર પ્લસ a²/2 થશે એ તો કોમન નીકળી ગયો ચલો અહીંથી a² કોમન અહીંયા 1 + 1/√2 સ્ક્વેર પ્લસ a² કોમન 1 - 1/√2 નો સ્ક્વેર a² ને બહાર લઈ લે તો b બરાબર 12 તો આવી ગયો a અંદર શું બચ્યું જો 1 + 1/√2 નો સ્ક્વેર તો પેલા 1 નો સ્ક્વેર કેટલો થઈ જશે 1 પ્લસ 1/√2 નો સ્ક્વેર 1/2 પ્લસ 2 ગુણ્યા પેલું બીજું એટલે 1 * 1 * 2 * 1/√2 √2 કટ ઉપર બચે √2 ચલો અહીં આવી ગયા √2 પ્લસ આ બાજુ શું બચવાનું અહીંથી બચશે પહેલાનો સ્ક્વેર 1 પ્લસ બીજાનો સ્ક્વેર 1/2 માઈનસ √2 આ બચશે બરાબર હોલ સ્ક્વેર હતો ને a² કોમન આવીને 12 આવી ગયા a અહીંથી √2 થઈ જાય કટ તો b બરાબર a ઇન ધ બ્રેકેટ √2 ઉડી ગયા અહીંથી 1 + 1/2 કેટલા 1.5 અને અહીંયા 1 + 1/2 કેટલા 1.5 ડોટ અને ડોટ 3 વર્ગમૂળમાં આવી ગયા 3 વર્ગમૂળમાં કેટલા આવી ગયા બોલ 3 તો મતલબ કે પરિણામી સદિશ b બરાબર કેટલા આવી ગયા a√3 આપણે શું મેળવવું હતું a√x તો x બરાબર 3 ખતમ તગડી આન્સર શું આવી ગઈ તગડી ચલો કમ્પ્લીટ છે બોલ આવા કેસ આવડે કે નહીં આવે એકદમ સહેલા ભાઈ આરામથી થઈ જાય કોઈ કેસ નહીં આરામથી ચલો આગળ જઈએ xy સમતલમાં એક સદિશનો x ઘટક 4 મીટર y ઘટક 10 મીટર છે તેને xy સમતલમાં એવી રીતે ફેરવવામાં આવે કે તેનો x ઘટક બમણો થાય તો નવો y ઘટક આશરે કેટલો હશે મીટરમાં અચ્છા સાંભળ ધ્યાનથી પ્રશ્ન શું આપ્યો પ્રશ્ન આપ્યો કે ભાઈ એક સદિશ છે એનો x ઘટક હતો 4 મીટર અને y ઘટક હતો 10 મીટર અચ્છા તો સદિશ શું કીધું r વેક્ટર બરાબર મને શું આપેલું હતું 4i cap પ્લસ 10j cap બરાબર x ઘટક 4 મીટર અને y ઘટક એટલે y દિશામાં 10 તો 10j cap આવો r ઘટક પેલાનું મૂલ્ય કેટલું થઈ જતું r વેક્ટરનું આનું મૂલ્ય કેટલું થશે તો મૂલ્યમાં મારી પાસે આવી જાય √4 સ્ક્વેર પ્લસ 10 સ્ક્વેર તો આ અંડરરૂટ કેટલા થઈ જશે 116 100 અને 16 કેટલા 116 અચ્છા આ r વેક્ટર આવી ગયો હવે મને શું કીધું બોલ આ મીટરમાં છે એવી રીતે ફેરવવામાં આવે કે x ઘટક બમણો થઈ જાય તો y ઘટક કેટલો હશે અચ્છા તો જે નવો વેક્ટર બનશે એનું કહું છું r ડેસ્ક વેક્ટર એ કેટલો હોય તો એટલે x ઘટક બમણો થાય તો 4 માંથી કેટલો થઈ જાય 8i cap પ્લસ y નથી આપ્યો તો હું એને n કહી દઉં nj cap મારે n મેળવવાનું છે હવે અહીંયા એક વસ્તુ જો તો આ r ડેસ્ક વેક્ટર નું મૂલ્ય કેટલું થશે બોલ તો ભાઈ આનું મૂલ્ય ક્લિયર વસ્તુ છે શું થઈ જવાનું 8 સ્ક્વેર પ્લસ n સ્ક્વેર હા બરોબર હવે મેઇન વસ્તુ અહીંયા છે કે x ઘટક બમણો થઈ y ઘટક કેટલો થશે પ્રશ્ન છે અને આમાં કોઈ પણ જગ્યાએ એક અગત્યની વસ્તુ કે ભાઈ સદિશ જે પરિણામી સદિશ છે એ બદલાતો નથી એવું ક્યાંય માહિતી આપેલી નહીં તો એનો મતલબ એમ કે ભાઈ r વેક્ટર અને r ડેસ્ક વેક્ટર ના મૂલ્ય કેવા રહે છે સમાન તો
આર વેક્ટર નું મૂલ્ય મારી પાસે કેટલું હતું √116 ઇઝ ઇક્વલ ટુ આર ડેસ્ક વેક્ટર નું મૂલ્ય કેટલું હતું બોલ આર ડેસ્ક વેક્ટર √8 સ્ક્વેર પ્લસ n સ્ક્વેર બરોબર બે બાજુ સ્ક્વેર સ્ક્વેર કરી દે તો આ બાજુ 116 આ બાજુ આવશે 8 નો વર્ગ વત્તા n સ્ક્વેર મને ખબર પડી ગઈ n સ્ક્વેર બરાબર થઈ જવાનું 116 માઇનસ 64 હે 116 માઇનસ 64 116 માંથી 64 જાય કેટલા વધે બાળક n સ્ક્વેર બરાબર 64 ને ડિંગ 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 જતા રહે જો 52 52 તો n બરાબર કેટલા થઈ ગયા √52 √52 હોય તો આપણે ખબર 7 7 49 થાય તો 7 પોઈન્ટ સમથિંગ આન્સર આવવાનો 7 પોઈન્ટ સમથિંગ આન્સર 7.222222 છે 7.2 સમથિંગ આન્સર ચલો કમ્પ્લીટ સેલો દાખલો તો ભાઈ કોઈ વધારે અલગ વસ્તુ નથી આનો ખાલી મૂલ્ય માટે જોવાનું હતું બસ બીજું કઈ નહીં તો ભાઈ આવા દાખલાઓ અહીંથી પૂછાય છે આ સિવાય પણ બીજા ઘણા દાખલાઓ પૂછાય છે અને આના માટે એક બીજી વસ્તુ હું તને કહું ને તું ધ્યાનથી જો સાંભળ ધ્યાનથી એક બીજી નાનકડી વસ્તુ પણ જો કઈ એ સમજ ધ્યાનથી કે ખાલી જરૂરી નહીં કઈથી આવા દાખલા જ આવે સમજ ધ્યાનથી આવા દાખલા જ આવે જરૂરી નહીં માની લે કે ઇન્ક્લાઇન્ડ પ્લેન વાળો દાખલો આપી દીધો તને શેનો દાખલો આપી દીધો ઇન્ક્લાઇન્ડ પ્લેન વાળો દાખલો મતલબ ઇન્ક્લાઇન્ડ પ્લેન એટલે જો ધ્યાનથી માન લો આવો એક ઢાળ છે આવો શું છે બોલે ઢાળ આ ઢાળ ઉપર તને આપી દીધો એક બ્લોક નાનકડો અહીંથી બ્લોક આપી દીધો માસ એમ છે હવે અહીં એંગલ આપી દીધો થીટા નીચેની બાજુ કયું બળ લાગતું હોય મને ખબર છે mg નીચેની બાજુ હંમેશા કયું બળ લાગે બોલ mg નીચેની બાજુ બળ લાગી જાય mg હવે નીચેની બાજુ બળ mg લાગે તને કહી દીધું કે ભાઈ mg ના ઘટક આપો mg ના ઘટક કયા કયા છે તો મને ખબર છે અહીંયા થીટા નથી તો થીટા મેળવી લેવાનો મને ખબર છે એક ઘટક તો અહીંયા લંબરૂપે લાગશે આ બાજુ બરાબર અને એક ઘટક લાગશે આ બાજુ સપાટી બાજુ આ બે ઘટક લાગવાના છે કેટલા હશે કેમ ખબર પડે તો જો આ એંગલ કેટલો થીટા આ એંગલ કેટલો ભાઈ 90 ડિગ્રી તો આ એંગલ કેટલો થઈ ગયો 90 માઇનસ થીટા જો આ એંગલ 90 માઇનસ થીટા તો આ એંગલ કેટલો થઈ જાય થીટા ઓય હોય ચલો આ એંગલ કેટલો થીટા આ એંગલ કેટલો 90 ડિગ્રી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય 180 તો આ થીટા આ 90 તો આ કેટલા હશે 90 માઇનસ થીટા એટલે ત્રણેયનો સરવાળો કેટલો થઈ ગયો 180 તો આ 90 માઇનસ થીટા આ 90 માઇનસ થીટા છે તો આ એંગલ થીટા કારણ કે શું એટલે આ સપાટી અને આ ઘટક બે કેવા છે એકબીજાને લંબ છે તો આ કેટલા થઈ ગયા થીટા તો જો આ mg હોય અહીંયા થીટા એંગલ છે તો આ બાજુ કયો ઘટક આવી ગયો mg નો cos થીટા અને એને લંબ રૂપે કયો ઘટક આવી ગયો mg નો sin થીટા ચલો બરાબર તો ભાઈ આ ઘટકનો કેસ છે કોઈ પણ જગ્યાએ એપ્લાય કરી શકાય કાઈ વસ્તુ અલગ નહીં જેમ કે માની લે એક બ્લોક છે સપાટી પર એક બ્લોક છે આ બ્લોક છે આઈ ગયો બ્લોક ચલ ધ્યાનથી અને તને કહી દીધું કે આ બ્લોકને આ બાજુથી એક F બળથી ખેંચવામાં આવે અને F બળ માટે અહીંથી ટીક 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 અહીંયા ખૂણો આપી દીધો તને 45 ડિગ્રી તને કહી દીધું ભાઈ કે બળનું મૂલ્ય Fx અને Fy નો ગુણોત્તર કેટલો હશે આમાં તો ડાયરેક્ટ એક થઈ ગઈ પણ છતાંય તને બતાવી દઉં તો આ બાજુ cos 40 આ બાજુ થીટા છે તો થીટા બાજુ અહીંયા કોણ આવી જાય F cos 45 અહીંયા કોણ આવી જાય F sin 45 બેનો ગુણોત્તર લઈ લે એક આવી જાય તો બ્લોક માટે પૂછે ઇન્ક્લાઇન પ્લેન માટે પૂછે ટેન્શન માટે પૂછે પુલી માટે પૂછે ઘણા બધા કેસ બને પણ એ બધા આ બધા મેં તને બતાવી દીધા કે આવા કેસ પણ બની જાય આમાં અત્યારે જવાની જરૂર નથી કારણ કે આગળ આવવાના છે આવું છે જ કઈ બાકી રહેવાનું નથી ચલો કમ્પ્લીટ તો ભાઈ આ તો લંબ ઘટકનો લેક્ચર એક કલાકનો લેક્ચર આપણે આની પહેલા જોયો હતો બાકી આજનો લેક્ચર પ્લસ કરી દેજે અને આવતા લેક્ચરમાં મળશું ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ સાથે બરાબર જે મતલબ સદિશના સૌથી અગત્યના ટોપિક બે છે ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ એની સાથે આવતા લેક્ચરમાં મળશું ત્યાં સુધી વાંચજો ભણજો લખજો બરાબર વિડીયો જોજો MCQ સોલ્વ કરજો આવજો